હેલો, જય શ્રી કૃષ્ણ. આજે અમે જઈ રહ્યા છીએ વોટર પાર્ક. વચ્ચે બેઠો પંથ, એની મમ્મી અને કિંજલ દીદી. બીજી ગાડી આગળ છે અને અમે જઈ રહ્યા છીએ તિરુપતિ વોટર પાર્ક, જ્યાં નજીક જ છે. અહીંયા જો પહેલી વાર ફર્સ્ટ ટાઈમ છે પ્રાણવીને પંથને, જો ના ગમે તો જલ્દી પાછું આવી જવાય. અહીં બેનનો ડાન્સ ચાલુ થઈ જાય જ્યાં વાગે સોંગ, અને પહોંચી ગયા છે અમે તિરુપતિ વોટર પાર્ક, જ્યાં પંથ અને પ્રાણવી હાથ પકડીને વિચાર છે કઈ રાઈડમાં આપણે બેસશું. પહેલી જ રાઈડ પકડી લીધી લપસણી, જે એમને લપસણી ખાવાનો બહુ જ શોખ છે બંનેને, એટલે લપસણી ખાવાનું પહેલાં સ્ટાર્ટ કર્યું. પંથભાઈ તો થાકી ગયા એટલે બેસી ગયા. પ્રાણવી ઓહ એ થાકી ગયો બેસી ગયો, હું પણ હવે રમું ઘડીક બોલથી. અમારા બેન ચડી ગયા છે કંઈક અલગ જ જગ્યાએ. અહીંયાથી વચ્ચેથી આવવાનું એવું કંઈક સારું છે, પણ આ બેનને તો પારી અહીંયાથી ઉતરવાનું ચડવાનું એવું જ એને વધારે ગમે. પછી રમતા રમતા ઘડીક આવી જાય છે પાણીમાં રમવા, છબછબિયા કરવા. છબછબિયા કરીને પછી પાછા આવે છે પ્રાણવીબેન. હતા અહીંયા તે, અને ત્યાં આવીને પછી પપ્પા લઈ જાય છે કે ના હવે તો પડી જઈશ, અહીંયા વાગશે. પણ પ્રાણવીબેન કોઈનું માને તો નહીં જ, એટલે પ્રાણવીબેન નીચે ઉતરવું કરે. અને પછી થોડીક ભૂખ લાગી ગઈ બંનેને, એટલે પછી થોડાક કેળા અમે લઈને આવ્યા હતા. તો કેળા બંને ખાય છે કે ભૂખ લાગે નાના છોકરાને, એટલે તો સાથે કંઈક લઈને આવવું જ પડે અહીંયા. એટલે આ જગ્યા અમને બેસ્ટ લાગી કે જ્યાં ફૂડ લઈ જવા દે છે, એટલે બંનેને થોડા એક કેળું ખાધું. હા, જો અહીંયા બાળકોને લઈને આવવું હોય ને તો બહુ જ મજા આવે, કારણ કે અહીંયા બહુ પબ્લિક નથી અને નાનો વોટર પાર્ક જ છે, પણ બહુ મજા આવશે કારણ કે અહીંયા ફૂડને એવું લઈ જવા દે છે અને બાળકોને બહુ મજા આવે અહીંયા રમવાની હતી. અને અહીંયા અમે આવી ગયા છીએ 3 જણા રાઈડમાં બેસવા, પણ 3 બીક જ લાગતી. ફર્સ્ટ ટાઈમ જ હતું 3ને, પણ 3 તોય બી કર્યું તો ખરું. એ પહેલાં આવ્યા છે ગોપી ભાભી, એ પડ્યા અને હવે તો મારો વારો. બીક તો ઘણી લાગે, તો એમ છે કે ના હું કંઈક કરું તે કંઈક જવું જ તે. અહીંયા આવું છું, વિકાસને કહું ઊભા રહેજો. અને હું તો કંઈક અલગ જ રીતે આવતી હતી ને તમે જુઓ, હું તો અંદર ડૂબી જ ગઈ, ખબર જ ના પડી. હાથ ઊંચો કરીને કહું હું અહીંયા છું. પછી આવી ગયા પ્રાણવી જોડે થોડું મસ્તી મજાક કરવા, નવડાવી, અને અહીંયા આ લોકોનો ડાન્સ ચાલુ થઈ ગયો. પાછી પ્રાણવીબેન આવી ગઈ છે લપસણા ખાવા, કે એને એટલી બધી લપસણી ગમે છે ને કે ગાર્ડનમાં બી આમ ક્યાંક જતા એની નજર પડી ગઈ ને તો એમ કે મમ્મી લપસણી. એટલે પ્રાણવીબેનને લપસણી એટલી ગમે છે કે જ્યાં સુધી અમે ઘરે નથી આવ્યા ત્યાં સુધી પ્રાણવીબેન લપસણી જ ખાધી. એ પછી થોડો વિડીયોગ્રાફી ફોટોગ્રાફી બી થઈ જાય, એટલે અમે થોડો વિડીયોગ્રાફી ફોટોગ્રાફી બધાએ કરી લીધી થોડી. અને અહીંયા પહેલાં તે પંથના મમ્મી એમને કીધું જાઓ તમે કરો, ચલો અમે ઉતારીએ. અને એ લોકોએ વિડીયો ઉતાર્યો અને ફોટોગ્રાફી પણ કરી લીધી. અને પછી અમારો વારો, અમે બી ફોટોગ્રાફી વિડીયોગ્રાફી થોડી કરી લીધી પ્રાણવી જોડે, મસ્તી મજા. અને અહીંયા આવી ગયા છે પ્રાણવીબેન ડાન્સ કરતાં બધાના માથે પાણી રેડતા. હું તમને બધાને નીની કરાવું એમ કરે છે. અને થાક્યા પાક્યા આવ્યા છે ઘરે, અને એને આરામથી સૂઈ ગયા, એસી ચાલુ. તો આ મારો છે મિની બ્લોગ. જો તમને કેવો ગમે છે કમેન્ટમાં જરૂર જણાવજો. પ્રાણવીના નાના એવા મિની વ્લોગ રોજ આવશે, તમે જોજો અને કમેન્ટમાં જણાવજો કેવા છે.